ડિજિટલ લીડર ધોરણ 6 ચેપ્ટર 2 વિષય કોમ્પ્યુટર એનું સ્વાધ્યાય જોઈએ. ચેપ્ટર 2 નું સ્વાધ્યાય જોઈએ. તો સૌથી પહેલા આવે છે ખાલી જગ્યા. ખાલી જગ્યા પહેલી સાધન યોગ્ય સમયે આપણને મળી રહે તે માટે ખાલી જગ્યા અનિવાર્ય છે. શું અનિવાર્ય છે? ગોઠવણી. બીજું, કોમ્પ્યુટરમાં માહિતીનો યોગ્ય રીતે સંગ્રહ કરવાની વ્યવસ્થાને ખાલી જગ્યા કહે છે. શું કહે છે? ફાઇલ એક્સપ્લોરર. ત્રીજું, લોકલ પીસી પર મોટા ભાગે ખાલી જગ્યા ઇન્સ્ટોલ થયેલો હોય છે. શું ઇન્સ્ટોલ થયેલું હોય છે? ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઇન્સ્ટોલ થયેલી હોય છે. ચોથું, વિન્ડોની ડાબી પેનલ કોમ્પ્યુટરની ખાલી જગ્યા દર્શાવે છે. શું દર્શાવે છે? કન્ટેન્ટ. શું દર્શાવે છે? વિન્ડોની કન્ટેન્ટ દર્શાવે છે. પાંચમું, કોમ્પ્યુટરમાં ફાઇલ સેવ કરતી વખતે યોગ્ય સ્થાનની સૂચના આપવામાં ન આવે તો ખાલી જગ્યામાં સેવ થાય. તો કે જે તે જગ્યાએ તે સેવ થઈ જાય છે. છઠ્ઠું, માઉસનું રાઇટ ક્લિક કરતા ખાલી જગ્યા વિકલ્પ પર ક્લિક કરતા ફોલ્ડર બને છે. માઉસનું રાઇટ ક્લિક કરો, એમાં ન્યૂમાં જાઓ અને એની અંદર ફોલ્ડર ઉપર ક્લિક કરો. તો હવે જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે રાઇટ અથવા તો રોંગની નિશાનીથી જણાવો. પેલું જોઈએ, ફોલ્ડરની અંદર સબ ફોલ્ડર બનાવવામાં આવે છે. જવાબ આવે છે સાચું. બીજું, સ્માર્ટ આઇકન પર ક્લિક કરતા માઇક્રોસોફ્ટ ઓફિસ MS વર્ડ 2010 વિકલ્પ જોવા મળે છે. જવાબ આવે છે સાચું. સ્માર્ટ નહીં, સોરી, અહીંયા આવે છે સ્ટાર્ટ આઇકન. સ્ટાર્ટ બટન બોલી શકો અથવા તો સ્ટાર્ટ આઇકન પણ બોલી શકો. ત્રીજું, કોમ્પ્યુટરમાં રહેલા હાર્ડવેર અને સોફ્ટવેર ફીચર્સ પર નિયંત્રણ મૂકવા માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. જવાબ આવે છે સાચું. ચોથું, મૂળભૂત રીતે માઉસને ડાબેરી વ્યક્તિઓ માટે સેટ કરવામાં આવ્યું છે. જવાબ આવે છે ખોટું. પાંચમું, માઉસ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં પોઇન્ટર ટેબ હોય છે. જવાબ આવે છે સાચું. છઠ્ઠું, કોમ્પ્યુટરને સ્લીપ મોડમાં મૂકવા માટેનો સમય બદલી શકાતો નથી. જવાબ આવે છે ખોટું. તો અહીં આપણું આ ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.